આજુબાજુના ઝાડ જે જરાય અડચણરૂપ નથી તેવા મોટા અને જૂના વૃક્ષોને ખોટી રીતે કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી તે સમયે પર્યાવરણ પ્રેમી અને નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ શ્રી અલ્પાબેન પટેલ ત્યાં તુરંત જ પહોંચી વૃક્ષછેદન રોકવા કહ્યું, જ્યાં થોડીક ક્ષણોમાં આણંદ તાલુકા પંચાયતનો પ્રમુખ કલ્પેશ પટેલ ભગત આવી અલ્પાબેન પટેલ સાથે તોછડું વર્તન કરી જે થાય તે કરી લે, ઝાડ તો કપાશે તેવા ગેરશબ્દોનો ઉપયોગ કરી સમગ્ર સંઘર્ષ કરતી મહિલાઓનું અપમાન કર્યું છે. કલેક્ટરને આ બાબતમાં થોડા દિવસ પહેલા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. એનો નંબર અમે કાપ્યું જ નહીં. અરે નંબર નહીં કાપતા અને પાડે ઝાડ મારી જાય માણસ તાકે ઝાડ નહીં કાપતા. આ નંબર વગરનું છે. ક્યાં અડે છે? આ નંબર એ છેલ્લું કપાસે જે નહીં નડતું એ આ નડે કાપી પણ નંબર વગરની તમે અહીં શું કામ બધા કરી એનજીઓ વાળા આવી જાવ છો? જાવ ને આણંદ તમે ના બોલશો. અમારે ખેડૂતોની શું કામ પત્તરજી કહો છો? અમારે ખેડૂતોની શું કામ પત્તરજી કહો છો? શું કામ આવે છે વહીવટ કરવા? ભોધરણના નહીં, ભોધરણના છે. જાહેરમાંથી છે. જાહેર તમારો રસ્તો છે, અમારે ગામનો છે. અલે જાહેર ગામનો રસ્તો છે. તે શું છે? બરોબર છે. તે શું છે? તે શું છે? હવે એવું કર નાખો. તારે વહીવટ કરવાનો. અમે બધા નહીં ગામના. અમે ગામના નહીં, મારી પરવાર્યા છે. અમે ગામના બધા મારી પરવાર્યા છે. કોની જો માંગ્યા? કોની જો માંગ્યા? કોની જો માંગ્યા પૈસા? આમાં જો સમાધાન કરવાનું છે જાવડા. બોલન પણ કોની જો માંગ્યા? કોની જો માંગ્યા? સંદીપભાઈ રોકાવો, મજા નહીં આવે. પણ બેન મેં ના નહીં આવે, નહીં આવે મજા. અરે જે કરવે કર લેજો, જાઓ. તાલુકા પંચાયત ઉપપ્રમુખ છે જે કરવે કર. અને પંચાયત અમને લીગલી અમે હરાજી રાખી છે. હેડો કલેક્ટર ને મળવા હેડો અત્યારે. જાવ હોય તો જાવ. એટલે તમારે જવું હોય તો આ ગામમાં તેને મોહન સન્માનથી ખુરશી પર અમને બેહાડેલા. ઓલાઈથી તારા આઈથી પરોણે પહેરી નથી ગઈ તારે. અને બેન ક્ષત્રિય છે આણંદ જિલ્લા ઉપપ્રમુખ હું છું, ના તાલુકા પંચાયત ઉપપ્રમુખ છે. તો પછી એમને બેન આવું હોય આપું છું. શું હોય? મેં શું ખોટું કર્યું? ભગતભાઈ મેં એવું કહું છું કે મને 220 વૃક્ષો રોપીને બતાવો, પછી કહો કે આ હાચું છે ખોટું છે. અમે રોપેલા વૃક્ષો અને હજુ 1000 વૃક્ષો રોપીશું. હજુ તમે તમારી જિંદગીમાં કોઈ રોપ્યું વૃક્ષ? હવે અમે કેટલા રૂપિયા હવે તમને બતાવીએ. ઓલાની પાસે 500 પીપળા રોપ્યા કોઈ દાડો રોપ્યા એ રોપ્યા 25000 પીપળા 25000 રૂપિયા. શું જાવ હવે? કોઈ દર જોયું છે અમારું વર્ક? ખાલી બૂમો પાડવા આવી ગયા તારે. કાપે ખરો નડતું હોય એમને આવવાનું હોય આગળ કોક મરી જાય થાય. જી બેન, આપનું નામ, પરિચય ને કઈ બાબતે ભેગા થયો છો? મારું નામ અલ્પાબેન શમીરભાઈ પટેલ, નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના ફાઉન્ડર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્યની મહામંત્રી છું. અને અમે પર્યાવરણ બચાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. સાથે વૃક્ષોનું ઉછેર થાય અને જતન થાય એના માટે સતત એક્ટિવ છીએ. અને 4/7/2024ના રોજ અમે માનનીય કલેક્ટર સાહેબ આણંદને અમે એક આવેદનપત્ર આપ્યું હતું કે જે મોગરી ગામ છે ત્યાંથી અંધારિયાના રોડ ઉપર 110 વૃક્ષો લીલા છે જે ઊભા છે અને જૂના છે અને એનું વૃક્ષછેદન કરવાના છે એવું ટેન્ડરિંગ થયું હતું. એવું અમારા ધ્યાન ઉપર આવતા અમે જરૂરી કાર્યવાહી કરી અને માનનીય કલેક્ટર સાહેબની જાણ માટે અમે આવેદનપત્ર આપ્યું હતું. અને એ આવેદનપત્ર આપ્યું છતાંય આ 2 દિવસથી સતત ઘણા વૃક્ષો આજે કાપી નાખ્યા છે. તો અમારી ધ્યાનમાં આવતો અમે અહીંયા આગળ રોકાવા માટે આંદોલન આગળનું ચાલુ રાખ્યું છે. કોના દ્વારા જો તમારો શું પ્રશ્ન થયો? અહીંયા આગળ અમે આવ્યા જ્યારે પૂછપરછ કરવા માટે તો અમે કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે ભાઈ તમે કયા આધારે કેમનું આ કાપો છો? અમે તો કલેક્ટરને જાણ કરી છે, અમારી સાથે ફરી કોઈ વાત નથી થઈ. તો કે છે કે અહીંયા આગળના જે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભગત એ કે થાય તે કરી લે અને તું તારા ગામનો વહીવટ ઠોક, અહીંયા આગળ શું કરવા આવું છું અને થાય તે કરી લે એવા બધા શબ્દો બોલી અને અમારી જોડે તોછડું વર્તન કર્યું છે. અને અત્યારે અમે અહીંયા આગળ ફરી બધા
બધા ભેગા થયા છીએ ત્યારે અમે આ આવેદન આપી અને ફરી સરકારને ધ્યાનમાં લાવીએ છીએ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે જૂન મહિનાથી કે ઓક્ટોબર મહિના સુધી ઊભા લીલા વૃક્ષો કાપવાનું કોઈ મંજૂરી આપવામાં આવતી નથી, છતાં પણ અધિકારી શ્રી દ્વારા 1 જૂને મંજૂરી આપવામાં આવી છે. તો એ માનનીય કલેક્ટર સાહેબ રદ કરે અને આ વૃક્ષો ઊભા છે એ બચાવવા માટેનો અમારો એક માગણી છે અને લાગણી છે.